આવો આપણે ઈશ્વર પિતાનું ભજન શરૂ કરીએ. પછી તેઓ છૂટીને પોતાના સાથીઓની પાસે ગયા અને મુખ્ય યાજકોએ તથા વડીલોએ તેમને જે કંઈ કહ્યું હતું તે સઘળું તેમને કહી સંભળાવ્યું. તે સાંભળીને તેઓએ એક ચિત્તે દેવની આગળ મોટે સાદે કહ્યું કે ઓ પ્રભુ, આકાશ તથા પૃથ્વી તથા સમુદ્ર તથા તેઓમાંના સર્વને ઉત્પન્ન કરનાર તું છે. તે તારા સેવક અમારા પૂર્વજ દાઉદના મુખ દ્વારા પવિત્ર આત્માની પ્રેરણાથી કહ્યું છે કે વિદેશીઓએ કેમ તોફાન કર્યું અને લોકોએ કેમ વ્યર્થ કલ્પના કરીશ. પ્રભુની વિરુદ્ધ તથા તેના ખ્રિસ્તની વિરુદ્ધ પૃથ્વીના રાજાઓ સજ્જ થયા તથા અધિકારીઓ એકઠા થયા. આમેન. ઈશ્વરની સ્તુતિ કરતા ભજન સંગ્રહમાંથી ગીત ગાઈશું. ગીત નંબર 9. શક્તિ મળે ઈસુ દે છે. જીવનની નદીઓ ઈસુમાંથી વહે છે. જીવનની નદીઓ ઈસુમાંથી વહે છે. તેનું પાણી પીએ તેની તરસ મટે છે. તેનું પાણી પીએ તેની તરસ મટે છે. આવો રે સાથીઓ, પ્રાર્થનાનો વખત છે. આવો રે સાથીઓ, પ્રાર્થનાનો વખત છે. ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. જીવનની રોટલી આકાશમાંથી આવે છે. જીવનની રોટલી આકાશમાંથી આવે છે. તેને ખાધે ભૂખ ભાગે મન ધરાશે. તેને ખાધે ભૂખ ભાગે મન ધરાશે. આવો રે સાથીઓ, પ્રાર્થનાનો વખત છે. આવો રે સાથીઓ, પ્રાર્થનાનો વખત છે. ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. હે પ્રભુ ઈસુ તારા જેવા કરે છે. હે પ્રભુ ઈસુ તારા જેવા કરે છે. પાપ થકી છોડાવીને નવો જન્મ દે. પાપ થકી છોડાવીને નવો જન્મ દે. આવો રે સાથીઓ, પ્રાર્થનાનો વખત છે. આવો રે સાથીઓ, પ્રાર્થનાનો વખત છે. ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. ઈશ્વરને સાવો મને મળી મુક્તિ. ઈશ્વરને સાવો મને મળી મુક્તિ. મારા ખ્રિસ્તે તેના રક્તે તાર્યો પાપથી. મારા ખ્રિસ્તે તેના રક્તે તાર્યો પાપથી. આવો રે સાથીઓ, પ્રાર્થનાનો વખત
તથી શક્તિ મળે ઈસુ દે છે. પ્રત્યુત્તરી શાસ્ત્ર પાન નંબર 36, પાન નંબર 320. પ્રત્યુત્તરી શાસ્ત્ર પાઠ નંબર 36, ઉદ્ધાર પામેલાઓનું સ્તોત્ર. યહોવાનો આભાર માનો, કેમ કે તે ઉત્તમ છે, તેની કૃપા સદાકાળ ટકે છે. એ પ્રમાણે યુવાના છોડાવેલાઓએ બોલ, એટલે જેઓને તેણે શત્રુના હાથમાંથી છોડાવ્યા. અને દેશે દેશથી એટલે પૂર્વથી તથા પશ્ચિમથી, ઉત્તરથી તથા દક્ષિણથી તેઓને એકઠા કર્યા. અરણ્યમાં તેઓ ઉજ્જડ માર્ગ ભટક્યા, તેઓને વસવાનું શહેર મળ્યું નહીં. ભૂખ્યા તથા તરસ્યા થવાથી તેઓના પ્રાણ આકુળ વ્યાકુળ થઈ ગયા. પોતાના સંકટમાં તેઓએ યહોવાને પુકાર્યા, એટલે તેણે તેઓને દુઃખમાંથી છોડાવ્યા. તેણે તેઓને સીધે માર્ગે દોર્યા, કે તેઓ વસવાલાયક નગરે પહોંચે. આ તેની કૃપા તથા માણસ જાતને સારું, તેના આશ્ચર્યકારક કૃત્યો ધ્યાનમાં રાખીને માણસો યહોવાની સ્તુતિ કરે તો કેવું સારું. કેમ કે તરસ્યા જીવને તે સંતોષ પમાડે છે, અને ભૂખ્યા આત્માને ઉત્તમ વાનાથી તૃપ્ત કરે છે. ના વચનોની સામા થઈને અને પરાત્પર પ્રભુને તુચ્છ ગણીને. જેઓ અંધકાર તથા મરણ છાયામાં બેઠેલા હતા, અને આપદામાં તથા બેડીઓમાં સપડાયેલા હતા, દૃષ્ટિથી નરમ કરી નાખ્યા. તેઓ લથડી પડ્યા, અને તેમને સહાય કરનાર કોઈ ન હતું. ત્યારે તેઓએ પોતાના સંકટમાં યહોવાને પોકાર્યો, એટલે તેણે તેઓને દુઃખમાંથી તાર્યા. તે તેઓને અંધકારમાંથી તથા મરણ છાયામાંથી કાઢી લાવ્યા. આમેન. બેસીએ, પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. સર્વ શક્તિમાન, સર્વવ્યાપી, સર્વજ્ઞ, સૃષ્ટિના પ્રભુ, આકાશના ઈશ્વર, કુદરત સર્વ સજીવોના દેવ, જેણે સુંદર સૃષ્ટિ રચી, જેણે સુંદર સૃષ્ટિમાં સર્વ સજીવોને બનાવ્યા, પોતાની પવિત્ર પ્રતિમામાં મનુષ્યને પણ બનાવ્યું. એ મનુષ્યની સાથે સંબંધો રાખનાર, એ મનુષ્યની સાથે વ્યવહારો કરનાર પ્રભુ, મેં તમારી સ્તુતિ કરીએ છીએ. તમને એકલાને માન, મહિમા અને ગૌરવ આપીએ છીએ. તમે સૃષ્ટિના પ્રભુ છો, આકાશના ઈશ્વર, સર્વ સજીવોના ઉત્પન્ન કરતા છો. આકાશમાં પ્રભુ તમારો મહિમા ગવાય છે, નીચે પૃથ્વી ઉપર પણ તમારું સ્તવન, તમારું ભજન, તમારું કીર્તન થાય છે. અને એવા સૃષ્ટિના પ્રભુ, ભજનને લાયક, સ્તુતિને પાત્ર, મહિમાની યોગ્ય એવા જીવતા ઈશ્વર, પુનરુત્થાનના દિવસે સવારની સુંદર શાંત પળોમાં તમારા પવિત્ર ચરણોમાં અમારા મસ્તકો નમાવીને અમે કેવળ પ્રભુ તમારો જય જયકાર કરીએ છીએ. તમે જીવતા દેવ છો, પરાક્રમી પ્રભુ છો. તમે કદી ઊંઘતા નથી, તમે કદી નિંદ્રાવશ થતા નથી. સદા જીવિત, સદા જાગતા, સદા પૃથ્વીનું અવલોકન કરનાર, સદા અમારી તરફ તેની દ્રષ્ટિ રાખનાર પ્રભુ, અમે તમારી સ્તુતિ અને તમારું સ્તવન કરીએ છીએ. જગતમાં અસંખ્ય દેવ દેવીઓ છે, સાધુ સંતો, મૂર્તિઓ છે, વ્યક્તિઓ છે, પણ પ્રભુ, અમે આજે પુનરુત્થાનના દિવસે હૃદયથી સ્તુતિ કરીએ છીએ, હૃદયથી આભાર માનીએ છીએ, તમને ઊંચા ઉઠાવીએ છીએ કે એ બધા કરતાં પ્રભુ તમે અલગ છો, એ બધા કરતાં પ્રભુ તમે જીવતા છો, એ બધા કરતાં પ્રભુ તમે પરાક્રમી એવા પ્રભુ છો. અને એ માટે પ્રભુ અમે કેવળ તમને જ માન, મહિમા અને ગૌરવ આપીએ છીએ. તમે રાજાઓના રાજા છો, પ્રભુઓના પ્રભુ છો. ઈશ્વર પિતાને જમણે હાથે બેસીને તમે અમારા માટે મધ્યસ્થી કરો છો. અને એવા
અમારા ઉત્પન્નકર્તા, અમારા સ્વામી, અમારી સાથે સંગત અને વ્યવહારો કરનાર પ્રભુ, અમે કેવળ તમને ધન્યવાદ અર્પીએ છીએ. આજનો સુંદર વિશ્રામવાનો દિવસ આપ્યો, સવારની સુંદર શાંત પળો આપી, તમારા ઘરમાં પ્રભુ તમે અમને દોરી લાવ્યા, સામૂહિક ભજન સેવામાં તમે અમને સામેલ કર્યા છે. મસ્તકો નમાવીને કેવળ પ્રભુ અમે તમારી જ સ્તુતિ કરીએ છીએ. જ્યારે પ્રભુ અમે તમારી સ્તુતિમાં છીએ, સામૂહિક ભજન સેવામાં છીએ, ત્યારે ભજન સેવાના એક એક અંગને, અહીંયા બેઠેલા એક એક વ્યક્તિઓને પ્રભુ મેં તમારા ચરણોમાં લાવીએ. આજનો આશીર્વાદ પ્રભુ તમે પ્રત્યેકને પમાડો, અને એમ આજની ભક્તિ સભા આમ સર્વને માટે આશીર્વાદ રૂપ બને એવી પ્રભુ અમે પ્રાર્થના કરીએ. આરાધનાની પ્રાર્થના મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં અમે યાચીએ છીએ, માટે સાંભળી અમારો સ્વીકાર કરો. આમીન. ઈશ્વરની સ્તુતિ ચાલુ રાખતા ફરીને ભજન સંગ્રહમાંથી ગીત ગાઈશું ને ગીત નંબર 305. અમારા પિતા ઈશ્વર આકાશવાસી, સદા નામ તારું મનાજો પ્રકાશી, વળી રાજ તારું અહીં તો સ્થપાય, અને જેમ આકાશમાં તેમ થાય. અમારા પિતા સદા રાજ આપો, કરે આપો, અને રોટલી રોજની યાદ આપો. સદા રાજ આપો, કરે આપો, અને રોટલી રોજની યાદ આપો. અમારા ઋણીને અમે માફ દઈએ, સદા એમ તુથી અમે માફ લઈએ. અમારા પિતા પરીક્ષા તણાવમાં ન નાખો, અને દુષ્ટથી છોડાવી દેવ રાખો. પરીક્ષા તણાવમાં ન નાખો, અને દુષ્ટથી છોડાવી દેવ રાખો. સદા રાજ સામર્થ્ય અને માન તારા, અને સ્તુતિ આમે પહોંચો અમારા. અમારા પિતા ઈશ્વર આકાશવાસી, સદા નામ તારું મનાજો પ્રકાશી, વળી રાજ તારું અહીં તો સ્થપાય, અને જેમ આકાશમાં તેમ થાય. અમારા પિતા અતિ પ્રેમાળ, અતિ ગૌરવવાન રાજાધિરાજ અમારા જીવતા ઈશ્વર, માથા નમાવીને તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. કારણ કે પ્રભુ દર સવારે અમારા ઉપર તમે તમારી કૃપા તાજીને નવી કરો છો. દર સવારે પ્રભુ તમે અમને તમારા નવા આશીર્વાદોથી વેષ્ટિત પણ કરો છો. આજનો સુંદર દિવસ આપ્યો, દિવસમાં સહભાગી બનાવ્યા,
સામૂહિક ભજન સેવામાં પ્રભુ તમે અમને સામેલ કર્યા છે, ત્યારે અમે તમને ધન્યવાદ અર્પીએ છીએ. ગત રાત્રિ દરમિયાન તમે મારી રક્ષા કરી, સારી ઊંઘ આરામ આપ્યા અને જીવતા રાખ્યા. વિશ્વાસી લોક તરીકેની સાક્ષીમાં અમારા હૃદયોને મનોને પ્રભુ તમે તૈયાર કર્યા અને એ રીતે પ્રભુ તમારી સ્તુતિ આરાધનામાં તમે એમને દોરી લાવ્યા છો. મસ્તકો નમાવીને કેવળ પ્રભુ અમે તમારું જ ભજન કરીએ છીએ. ગત આખું અઠવાડિયું પણ પ્રભુ તમે મારી સાથે રહ્યા, અમને દોર્યા ચલાવ્યા, અમને તમારું બળ, તમારું સામર્થ્ય, તમારું પરાક્રમ આપ્યું. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે અમને ખંડ્યા, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે અમારો ઉદ્ધાર કર્યો, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે અમને નવા જીવનો બક્ષ્યા. અને આજે તમારા સેવકો સેવિકાઓ તરીકે, દીકરા દીકરીઓ તરીકે, બાળકો તરીકે પ્રભુ તમે અમારી સાથે આત્મિક વ્યવહાર કરી રહ્યા છો, ત્યારે અમે કેવળ પ્રભુ તમને ધન્યવાદ અર્પીએ છીએ. સ્થાનિક મંડળી માટે, વૃદ્ધો માટે, મોટેરાઓ માટે, જુવાનો માટે, બાળકો માટે પ્રભુ અમે કેવળ તમારો જ આભાર માનીએ છીએ, કારણ કે વૃદ્ધોની સાથે પ્રભુ તમે વ્યવહાર કર્યો, તમારું બળ આપ્યું, તમારું સામર્થ્ય આપ્યું, તમે તેઓને સ્થિર કર્યા, દ્રઢ કર્યા, તમે તેઓને સતત ચલાવ્યા. પ્રભુ અમે આભાર જ માનીએ છીએ. મોટેરાઓ માટે પણ અમે સ્તુતિ કરીએ. સેવાઓ, નોકરીઓ, હાથોની મહેનત, જુદા જુદા વ્યવસાયોમાં પ્રભુ તમે એ તમારા સેવકો સેવિકાઓને સામેલ કર્યા છે અને એ રીતે પ્રભુ તમે તેમની સાથે રહ્યા છો. એ તેમના જીવનો અને તેમના કાર્યો, તેમની સેવાઓ એ બધું જ પ્રભુ તમે આશીર્વાદિત કીધું છે, ત્યારે પ્રભુ અમે કેવળ તમારો જ આભાર માનીએ છીએ. મંડળીના જુવાનો માટે પણ પ્રભુ અમે આભારી છીએ, કારણ કે પ્રભુ એ મંડળીનું ધન છે અને તેઓ તમારો મહિમા કરે, તમારી સ્તુતિ કરે, તમારી આરાધના કરે, પોતાના જીવનોમાં પ્રભુ તમને ઊંચા ઉઠાવે, એ માટે દિન પ્રતિદિન તમે જુવાનોની સાથે રહ્યા છો, વચનો દ્વારા વ્યવહાર કરો છો, પવિત્ર આત્માની પ્રેરણા દ્વારા પણ એ જુવાનોની સાથે પ્રભુ તમે વાત અને વ્યવહાર કરો છો, ત્યારે અમે કેવળ તમારો જ આભાર માનીએ છીએ. ખાસ અમે બાળકો માટે પણ સ્તુતિ કરીએ છીએ. એ પણ તમારા તરફથી આપેલું ધન છે અને બાળકો તમારામાં મોટા થાય, તમારી અદ્રશ્ય હાજરીમાં આગળ વધે, એ માટે શારીરિક વિકાસ આપો છો, માનસિક આપો છો. પ્રભુ અમે ધન્યવાદ જ અર્પીએ છીએ. ખાસ કરીને પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. પાછલા દિવસોમાં તમે અમારી સાથે રહ્યા, તમે અમને દોર્યા ચલાવ્યા, તમે અમારો ભરપૂરપણે ઉપયોગ કર્યો, તમે અમારી સાથે વાત અને વ્યવહારો પણ ચાલુ રાખ્યા. ઘણી બધી વખત પ્રભુ તમે અમને ઢંઢોળ્યા છે, ઘણી બધી વખત પ્રભુ પવિત્ર આત્માની પ્રેરણામાં હકારાત્મક રીતે આગળ ધપાવ્યા છે. ખાસ પ્રભુ અમે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારને માટે તમારો આભાર માનીએ છીએ. એ વિસ્તારમાં વિસ્તરેલી તમામ જે મંડળીઓ છે, એ મંડળીઓને માટે પણ પ્રભુ અમે કેવળ તમારો જ આભાર માનીએ છીએ. એ મંડળીઓમાં પ્રભુ તમે પાળક સાહેબો આપ્યા છે, ડીકનો આપ્યા છે, મિશનરીઓ આપ્યા છે, સુવાર્તિકો આપ્યા છે. જુદી જુદી રીતે પ્રભુ મંડળીમાં જુદા જુદા આધ્યાત્મિક અંગો પણ અમને આપ્યા છે, કે જેથી કરીને પ્રભુ એ બધા દ્વારા અમે તમારામાં વૃદ્ધિ પામીએ. અને એ રીતે પ્રભુ અમે કેવળ તમારો આભાર જ માનીએ છીએ. ખાસ કરીને પાછલા દિવસોમાં અમારામાંથી ઘણાઓની સાથે પ્રભુ તમે વ્યવહાર કર્યો અને એ રીતે પ્રભુ તમે તેઓની સાથે રહ્યા. ગઈકાલે મરિયમ આંટી ને લોરન્સભાઈ અને બીજા ઘણા બધા કે જેઓ તમારી કૃપાનો, પરાક્રમનો અનુભવ કરી ચૂક્યા છે, અને એ રીતે પ્રભુ તમે તમારા પરાક્રમને તમારા સેવકો સેવિકાઓ, તમારા બાળકોમાં પ્રગટ કર્યું. જે કંઈ ક્ષતિઓ આવી, જે કંઈ
નબળાઈઓ આવી, એ બધામાં પ્રભુ તમે પરાક્રમને કાર્ય કરવા દીધું. અને આજે પ્રભુ સારી તંદુરસ્તીને માટે, તમારી કૃપા ભલાઈને માટે પ્રભુ અમે તમારો જ આભાર માનીએ છીએ. ખાસ કરીને પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ કે તમે આંખની કીકીની પેઠે અમારી કાળજી લોશ, અમને સંભાળોશ, અમારા ઉપર તમારી કૃપા સતત તાજી કરોશ. હેમિલ્ટન સાહેબ કે જેમને પાછલા દિવસોમાં એક્સિડન્ટ થયો અને એમાં પ્રભુ તમે અદ્ભુત અને અજાયબ રીતે બચાવ્યા, અને તેઓને પ્રભુ તમે તમારી કૃપા પૂરી પાડી છે, સહન શક્તિ પૂરી પાડી છે. પ્રભુ અમે કેવળ તમારો જ આભાર માનીએ છીએ. ખાસ કરીને પ્રભુ અમે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ માન્ય બિશપ સાહેબને માટે. ડેપ્યુટી મોડરેટર તરીકે તમે તેમને સિનડની જવાબદારી સોંપી, ગુડાકાની પણ જવાબદારી સોંપીશ. અને અત્યાર સુધી પ્રભુ તમારા સેવકે વિશ્વાસુ રહીને એ જે જવાબદારી છે એ અદા કરી છે, કરી રહ્યા છે. પ્રભુ અમે કેવળ તમને ધન્યવાદ અર્પીએ છીએ. જુદી જુદી રીતે જુદા જુદા પ્રોગ્રામોમાં ડાયોસીસ અને ડાયોસીસની બીજી જે મંડળીઓ છે અથવા ડાયોસીસો છે, એમાં પ્રભુ એમાં તમે તેમને અદ્ભુત અને અજાયબ રીતે વાપરો છો. સિનડમાં પણ પ્રભુ તમે તેમનો ભરપૂરપણે ઉપયોગ કરી રહ્યા છો. માથા નમાવીને કેવળ પ્રભુ અમે તમારું ભજન કરીએ છીએ. ખાસ કરીને પ્રભુ અમે ગુજરાત રાજ્યને માટે તમારી સ્તુતિ અને તમારું સ્તવન કરીએ છીએ. કારણ કે પ્રભુ તમે અમને રાજ્યમાં મૂક્યા છે, રાખ્યા છે, સાચવ્યા છે, આગળ ધપાવ્યા છે અને દ્રઢ પણ કર્યા છે. અમે ગમે ત્યાં ગમે ત્યારે ગમે તેટલી સંખ્યામાં તમારું ભજન કરીએ, તમારા ગુણગાન ગાઈએ, પ્રાર્થનામાં અમે સમય વિતાવીએ, એ સ્વતંત્રતા પ્રભુ તમે અમને આપીશ. અને સ્વતંત્રતાના કારણે જ પ્રભુ આજે અમે આ જગ્યાએ તમારા ઘરમાં તમારા લોકો તરીકે એકઠા મળ્યા છે, ત્યારે તમને ધન્યવાદ અર્પીએ છીએ. ખાસ કરીને વર્તમાન જે પરિસ્થિતિ છે, રાજકીય પરિસ્થિતિ છે, એ બધું જ પ્રભુ તમે જાણો છો. અને બધામાં પ્રભુ તમે ધીરે ધીરે અદ્રશ્ય રીતે કાર્ય કરો છો, વ્યવહાર કરો છો, એ બધાની સાથે વાત પણ કરો છો. પ્રભુ અમે કેવળ તમારો આભાર માનીએ છીએ. આભાર માનતા, સ્તુતિ સ્તવન કરતા પ્રભુ અમે અત્યારે અમે અમારા પોતાના જીવનો તરફ દ્રષ્ટિ કરીએ છીએ. પ્રભુ તમે પવિત્ર છો અને અમારી પાસે પવિત્રતા ચાહો છો. પણ પ્રભુ અમે વચન તરફ દ્રષ્ટિ કરીએ, અમારા અર્પણો તમારી પાસે લાવીએ, એ પહેલાં પ્રભુ કબૂલ કરીએ છીએ કે અમે પાપી છીએ, અશુદ્ધ છીએ, બેહાલ છીએ, દરિદ્રી અને કંગાળ છીએ. ભલે પ્રભુ અમે તમારા નામથી ઓળખાતા હોય, ભલે પ્રભુ અમે તમારું નામ લેતા હોય, પણ ઘણી બધી વખત શેતાન અમારામાં ફાવ્યો છે. શેતાને અમારો ભરપૂરપણે ઉપયોગ કર્યો છે. ઘણી બધી વખત મંડળીની વિરુદ્ધ, મંડળીના કૃત્યોની વિરુદ્ધ, ડાયોસીસની વિરુદ્ધ, સિનડની વિરુદ્ધ પ્રભુ અમે લાત ઉગામીશ. ઘણી બધી વખત તમારું વચન પણ અમે નકારીશ. ઘણી બધી વખત ગુડાકાની જે વ્યવસ્થા છે, નીતિ નિયમો છે, ધોરણ છે, એ પ્રભુ અમે ઠુકરાવ્યું છે. પ્રભુ તમે અમને સારી રીતે ઓળખો છો, જાણો છો. પ્રભુ અમે પસ્તાવા સાથે તમારા ચરણોમાં નમીએ છીએ. આજે અમને પાપરૂપી મારી નાખો, ન્યાયપણા સંબંધી સજીવ કરો, કે જેથી કરીને પ્રભુ અમારી પાસે જે શેષ જીવન બાકી રહ્યું છે એ અમે પવિત્રતામાં હવે પછી પસાર કરીએ, વ્યતીત કરીએ, અમે એને પૂર્ણ કરીએ, તમારા માટે અમે વાપરીએ, જીવીએ, એવી કૃપા આમ સર્વ ઉપર થવા દો. આભાર સ્તુતિ પાપ કબૂલાતની પ્રાર્થના મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં અમે યાચીએ છીએ, માટે સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન. ક્વાયર આપણને સ્તુતિ આરાધનામાં દોરશે. આવો આપણે આપણી જગ્યા ઉપર ઊભા થઈએ અને સ્તુતિ આરાધનામાં જોડાઈએ.
ઈશ્વર આત્મા કે છે, જેઓ તેની આરાધના કરે છે તેઓ આત્મા તથા સત્યતામાં આરાધના કરવી જોઈએ. ઈશ્વરની આરાધના કરતાં આપણે ગીત ગાઈએ, આરાધના મેં હે ચંગાઈ. તારી પાસે સર્વ લોક આવશે. ઈશ્વરની સ્તુતિના અર્થે બીજું ગીત ગાઈએ, પ્રાર્થના મેં જો ભી માંગે પ્રાર્થના કો સુન. प्रार्थना में
અત્યારે અમે તમારી હજુરમાં નમેલા છે, ત્યારે અમારી સ્તુતિ અને આરાધનાના અર્પણોના ઈસુ ખ્રિસ્તના નામમાં સર્વ સ્વીકારો. આમેન. આમેન. બીજું કાળ વૃત્તાંત એનો 20મો અધ્યાય અને 1-13 વચન સુધી વાંચીએ અને સાંભળીએ. પાન નંબર 408. બીજું કાળ વૃત્તાંત 20:1-13. પ્રભુના શાસ્ત્રમાં છે જે લખેલા છે બધા પૂરા થયા છે ને થવાના ના થશે બીજા બધા આશા ભર્યા દિલના ઉમળકા એ જ વચનોથી પડે બેચેન દિલડાની બીમારી એ જ વચનોથી ડરે બેચેન દિલડાની બીમારી એ જ વચનોથી ડરે. બીજું કાળ વૃત્તાંત એનો 20મો અધ્યાય અને 1-13 વચન સુધી વાંચી અને સાંભળ્યું. એ પછી મોઆબીઓ, આમોનીઓ તથા તેમની સાથે કેટલાક મેઉનીઓ યહોશાફાટની સામે યુદ્ધ કરવા માટે આવ્યા. કોઈએ આવીને યહોશાફાટને ખબર આપી કે સમુદ્રને પેલે પારથી એટલે એરામમાંથી તારી વિરુદ્ધ એક મોટી ફોજ આવે છે. તેઓ હાસોન તામાર એટલે એન ગેદીમાં છે. આથી યહોશાફાટ ભયભીત થઈને યહોવાની શોધ કરવા લાગ્યો અને તેણે આખા યહૂદિયામાં ઉપવાસ કરવાનો ઢંઢેરો પીટાવ્યો. યહૂદિયાના લોકો યહોવાની સહાય માંગવા સારું એકઠા થયા. એટલે યહૂદિયાના સર્વ નગરોમાંથી તેઓ યહોવાની શોધ કરવા માટે આવ્યા. યહોશાફાટે યહોવાના મંદિરના નવા ચોક આગળ યહૂદિયા તથા યરૂશલેમના લોકોની સભામાં ઊભા થઈને કહ્યું કે હે અમારા પિતૃઓના દેવ યહોવા, શું તું સ્વર્ગવાસી દેવ નથી? શું તું વિદેશીઓના સર્વ રાજ્યો પર અધિકારી નથી? તારા હાથમાં એટલું બધું બળ તથા પરાક્રમ છે કે કોઈ તારી સામે ટકવાને સમર્થ નથી. અમારા દેવ, શું આ દેશના મૂળ રહેવાસીઓને તારા ઇસ્રાયેલ લોકની આગળથી હાંકી કાઢીને તે દેશ સદાને માટે તારા મિત્ર ઇબ્રાહિમના વંશજોને આપ્યો નથી? તેઓ તેમાં રહ્યા ને તેઓએ તેમાં તારા નામને સારું તારું પવિત્ર સ્થાન એવા વિચારથી બાંધ્યું છે કે જો કંઈ પણ આપત્તિ એટલે તરવાર કે ન્યાય શાસન કે મરકી કે દુકાળ અમારા ઉપર આવ્યાથી અને આ મંદિર આગળ તથા તારી હજુરમાં ઊભા રહીએ, કેમ કે આ મંદિરમાં તારું નામ છે ને અમારી વિપત્તિમાં અમે તારી પ્રાર્થના કરીએ, તો તું તે સાંભળીને અમારો બચાવ કરજે. હવે જો આમોનીઓ, મોઆબીઓ તથા શેર પર્વતના લોકો ઉપર ઇસ્રાયેલને મિસર દેશમાંથી નીકળતી વખતે તે હલ્લો કરવા ન દીધો, પણ તેઓ ફંટાઈને બીજે માર્ગે ગયા અને તેઓનો નાશ ન કર્યો. જો તે અમને જે તારા વતનનો વારસો આપ્યો છે તેમાંથી અમને કાઢી મૂકવાને તેઓ આવ્યા છે. જો તેઓ અમને કેવો બદલો આપેશ? હે અમારા દેવ, તું તેઓનો ન્યાય નહીં કરશે
કેમ કે આ મોટું સૈન્ય જે અમારી વિરુદ્ધ આવે છે તેની સામે થવાને અમારામાં કંઈ શક્તિ નથી, અને અમારે શું કરવું તે પણ અમને સૂઝતું નથી, પણ અમે તો તારી તરફ જોઈએ છીએ. યહૂદિયાના સર્વ લોકો, તેઓના બાળકો, તેઓની સ્ત્રીઓ તથા તેઓના છોકરા યહોવાની આગળ ઊભા રહ્યા. આ પ્રભુનું વચન છે. પ્રભુ એ દ્વારા આજે આપણી સાથે વાત વ્યવહાર કરે. મંડળીની સર્વ સમર્થ સનાતન રાજાધિરાજ અમારા જીવતા ઈશ્વર, તમારા બાળકો તરીકે તમે અમને અધિકાર આપ્યો છે, હક આપ્યો છે કે જે અધિકારને હક લઈને પ્રભુ અમે તમારી પાસે આવી શકીએ છીએ. અત્યારે ખાસ પ્રભુ અમે તમારા ચરણોમાં નમ્યા છીએ, ત્યારે મંડળીને પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ. મંડળી પ્રભુ તમારી છે, તમે એને સ્થાપન કરી, તમે એને દ્રઢ કરી, તમે આગળ દપાવી, તમે એને આશીર્વાદિત કરી રહ્યા છો. વર્તમાન સમયમાં પણ મંડળી દિન પ્રતિદિન વૃદ્ધિ પામે, આત્મિક રીતે વૃદ્ધિ પામે, ભૌતિક રીતે વૃદ્ધિ પામે, અને એમ પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ મંડળી દ્વારા, મંડળીના કુટુંબો, વ્યક્તિઓ દ્વારા માન, મહિમા, ગૌરવ મળે એવી પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. જ્યારે પ્રભુ અમે તમારા ચરણોમાં નમ્યા છીએ ત્યારે અમે માંદાઓને માટે તમને વિનંતી કરીએ છીએ. જે પ્રમાણે અમે નામાવલી વાંચી સાંભળી એ પ્રમાણે પ્રભુ અમે તમારી પાસે આવીએ છીએ, અને તમારા સેવકોને, સેવિકાઓને, તમારા બાળકોને પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ. તમે જીવતા દેવ છો, પરાક્રમી પ્રભુ છો, તમને કોઈ પણ બાબત અશક્ય નથી. પ્રાર્થના એ પરાક્રમ સહિત કરીએ, સામર્થ્ય સાથે કરીએ, એ માટે પ્રભુ પવિત્ર આત્માદેવ અત્યારે અમે તમારી પાસે આવ્યા છીએ. અને જ્યારે તમારી પાસે આવ્યા છે ત્યારે પ્રભુ તમે એવા એક એક માંદાઓને ઓળખો છો, જાણો છો અને જુઓ છો. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ એ માંદાઓ જ્યાં હોય, જે સ્થિતિમાં હોય, સારવાર હેઠળ હોય, પ્રભુ ત્યાં તમે તેઓની પાસે જાઓ, હુકમ કરો, અથવા પ્રભુ તમારો ઘવાયેલો હાથ અડકાડો, કે જેથી કરીને જે જુદા જુદા પ્રકારની ક્ષતિઓ છે એ તમારા નામમાં અને પવિત્ર પરાક્રમમાં દૂર કરવામાં આવે. એ તમારા સેવકો, સેવિકાઓ અને તમારા બાળકો નવું જીવન પામે, નવી તાજગી, તંદુરસ્તી પામે, અને એ નવી તાજગી, તંદુરસ્તી પ્રભુ તમારા મહિમા માટે તેઓ વાપરે. એ માટે પ્રભુ એકે એક તમારા સેવકોને, સેવિકાઓને અને બાળકોને પ્રભુ અમે તમારા હાથોમાં સોંપીએ છીએ. સૌરાષ્ટ્ર અને કચ્છ જે વિસ્તાર છે એ વિસ્તારની જે મંડળીઓ છે એ બધા માટે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે એ મંડળીઓ દિન પ્રતિદિન પ્રભુ ઈસુમાં દ્રઢ બને, મજબૂત બને, આગળ વધે, સળગતી બને, સક્રિય બને, જીવાડ બને, એવી પ્રભુ અમે એક એક મંડળીઓને માટે પ્રાર્થના કરીએ છીએ. અને મંડળીઓની જવાબદારી તમારા સેવકોને, પાળકોને, ડીકનોને, સુવાર્તિકોને, મિશનરીઓને સોંપવામાં આવેલી છે. ત્યારે પ્રભુ તમે એ તમારા સેવકોને પણ પવિત્ર આત્માનું પરાક્રમ આપો, સામર્થ્ય આપો, કે જેથી કરીને પ્રભુ તેઓ પવિત્ર આત્માના સામર્થ્યમાં એ સેવાઓ કરે અને એ રીતે મંડળીઓની વૃદ્ધિ કરે એવી પ્રભુ અમે સેવકોને માટે પ્રાર્થના કરીએ છીએ. જ્યારે પ્રભુ અમે તમારા ચરણોમાં નમ્યા છીએ ત્યારે સ્થાનિક મંડળીના જે જુદા જુદા પ્રોગ્રામો છે એ પ્રોગ્રામો માટે અમે તમારી પાસે આવીએ છીએ કે પ્રભુ એ જે પ્રોગ્રામો અત્યારે જાહેર કરવામાં આવ્યા, આજનો પણ જે બાઇબલ વાંચનનો પ્રોગ્રામ છે એ બધું જ પ્રભુ અમે તમારા હાથોમાં મૂકીએ છીએ. સમયે એ વ્યવસ્થામાં એ દરેક પ્રોગ્રામો આશીર્વાદિત બને, સફળ બને, અને એ રીતે મંડળીની વૃદ્ધિ થાય એવી પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. જ્યારે પ્રભુ અમે
તમારા ચરણોમાં નમ્યા છીએ ત્યારે અમે ગુડાકાને માટે તમને વિનંતી કરીએ છીએ. ગુડાકા, એની સેવાઓ, એનું માળખું, એના નીતિ નિયમો, વ્યવસ્થા, એ બધાને માટે સ્તુતિ કરતાં અમે પ્રાર્થના કરીએ છીએ. CNI ગુજરાત ડાયોસીસ એ તમારામાં સામૂહિક રીતે વૃદ્ધિ પામે, એ આર્થિક રીતે વૃદ્ધિ પામે, એ આત્મિક રીતે વૃદ્ધિ પામે, અને એમ એ CNI ગુજરાત ડાયોસીસ દ્વારા તમારા રાજ્યની ઉન્નતિ થાય એવી પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. જ્યારે પ્રભુ અમે તમારા ચરણોમાં નમ્યા છીએ ત્યારે અમે માન્ય ડેપ્યુટી મોડરેટર સાહેબ, માન્ય બિશપ સાહેબ, રાઇટ રેવ સિલ્વાન સાહેબ, કે જેઓને પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ. તમે તેમને સિનડની જવાબદારી સોંપીશ, જુદી જુદી ડાયોસીસોની જવાબદારી સોંપીશ, અને ગુડાકાની પણ જવાબદારી સોંપીશ. એ અઘરી છે ત્યારે આશીર્વાદિત બને, અને ખાસ કરીને એ સિનડની સેવાઓ આશીર્વાદિત બને, ગુડાકાની સેવાઓ પણ આશીર્વાદિત બને, એ માટે પ્રભુ અમે તમારા સેવકને તમારા હાથોમાં મૂકીએ છીએ. જ્યારે પ્રભુ અમે તમારા ચરણોમાં નમ્યા છીએ ત્યારે અમે અમારી જે જરૂરિયાતો છે તમારી પાસે લાવીએ છીએ. પાછલા દિવસોમાં ઘણી બધી જગ્યાએ તમે સારો વરસાદ આપ્યો, અને ઘણા બધા લોકો એ મુશ્કેલીમાં મુકાયા. પ્રભુ મારી પ્રાર્થના છે એ નકારાત્મક સંજોગોમાં તમારો પવિત્ર આત્મા એ જે તે વિસ્તારમાં કામ કરે, અને એમ પ્રભુ એ જગ્યાઓમાં તમારો મહિમા થાય એવી પ્રભુ મેં ખાસ પ્રાર્થના કરીએ છીએ. ખાસ કરીને હજી લોકોએ તમારી તરફ મીટ માંગી રહ્યા છે, એ આકાશ તરફ નજર ઊંચી કરી રહ્યા છે. પાક કે જે સુકાઈ ગયો છે, વરસાદની જ્યારે ત્યાંથી જરૂર છે ત્યારે પ્રભુ મેં તમને વિનંતી કરીએ છીએ, જો અમારી કોઈ ભૂલ હોય, જો અમારું કોઈ પાપ હોય, જો અમે કોઈક રીતે તમારી વિરુદ્ધ વર્ત્યા હોય તો પ્રભુ અમે એ માટે ક્ષમા ચાહીએ છીએ. પણ પ્રભુ તમે વાદળાઓને હુકમ કરો, એ વાદળાઓને પ્રભુ તમે આજ્ઞા આપો કે જેથી કરીને જ્યાં જ્યાં વરસાદની તાતી જરૂર છે ત્યાં ત્યાં એ વાદળાઓ વરસે, ભૂમિને સિંચે, અને એમ જે પાક છે એ સ્થિર બને, એ બુદ્ધિમાન, એ આશીર્વાદિત બને, એ માટે પ્રભુ અમે વરસાદની માંગણી કરીએ છીએ. ખાસ પ્રભુ જ્યારે અમે તમારા ચરણોમાં નમ્યા છીએ ત્યારે અમે અમારી જે કંઈ સેવાઓ છે, કાર્યો છે, નોકરીઓ છે, અભ્યાસ છે, વ્યવસાયો છે, એ બધું જ પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ. એ બધું જ પ્રભુ ઈસુમાં આશીર્વાદિત બને, એ બધા દ્વારા કેવળ પ્રભુ તમને માન મહિમા કરવો પડે, એ માટે પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ. ખાસ કરીને અમે અમારા ગુજરાતને માટે પણ સ્તુતિ સ્તવન કરીએ છીએ. ગુજરાતમાં એ શાંતિ સ્થપાય અને ભાઈચારાનું વાતાવરણ સર્જાય, અને એ રીતે લોકો શાંતિમાં પોતાના જીવનો વ્યતીત કરે એવી પ્રભુ મેં ખાસ પ્રાર્થના કરીએ છીએ. વર્તમાન સમયમાં ઘણા બધા પ્રશ્નો છે, મોંઘવારી છે, લોકો નિરાશ હતાશામાં જીવી રહ્યા છે, ત્યારે પ્રભુ એ બધી જ બાબતો પણ હલ થાય અને લોકો શાંતિ પામે, આનંદ પામે, આશીર્વાદ પામે, એ માટે પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ. રાજકીય જે પક્ષો છે, વિરોધ પક્ષો છે, તેઓને માટે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ ઈસુની બીક રાખીને તેઓ દેશનું સુકાન સંભાળે, અને એ રીતે તેઓ તમારી બીકમાં દેશને પ્રગતિના પંથ તરફ લઈ જાય, એ માટે પ્રભુ અમે આગેવાનોને માટે તમારી કૃપા માંગીએ છીએ. જ્યારે પ્રભુ અમે તમારા ચરણોમાં નમ્યા છીએ ત્યારે અમે બધા જ તમારા હાથોમાં પોતાને મૂકીએ છીએ. આજનો સુંદર દિવસ આપ્યો, દિવસમાં સહભાગી બનાવ્યા, ત્યારે પ્રભુ તમે અમને વચનો તરફ દ્રષ્ટિ કરવા અને એની સાથે સાથે મારા જીવનો અને અર્પણો તમારી પાસે લાવવા
પ્રભુ તમારા પવિત્ર આત્મા દ્વારા આમ પ્રત્યેકને દોરો અને ચલાવો. મધ્યસ્થની પ્રાર્થના મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં અમે યાચીએ છીએ, માટે સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન. ક્વાયર આપણને ખાસ ગીતમાં દોડશે. પૂરા કરો અરમાન.
રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, અમે ફરીને એકવાર પુનરુત્થાનના દિવસને માટે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. જ્યારે જ્યારે પ્રભુ અમે વચનો તરફ દ્રષ્ટિ કરી, વચન વાંચ્યું, એ વચનોમાં પોતાની મૂક્યા, નિહાળ્યા, ત્યારે ત્યારે ખચિત તમારા પવિત્ર આત્માએ અમારી સાથે વાત અને વ્યવહારો કર્યા છે. અમને દંડોળ્યા છે, સતેજ કર્યા છે, દ્રઢ કર્યા છે, મજબૂત કર્યા છે, પસ્તાવો કરવાને માટે પસ્તાવિક હૃદય પણ આપ્યું છે. ખાસ કરીને આ મહિનો એ પ્રાર્થનાનો મહિનો છે ને, એ અનુસંધાનમાં અમે વ્યક્તિગત રીતે, કૌટુંબિક રીતે અને મંડળીકીય રીતે પ્રાર્થનામાં પોતાનો સમય આપી રહ્યા છે. ત્યારે આજે પણ પ્રભુ જે શાસ્ત્રપાઠ મેં વાંચ્યો છે, એ શાસ્ત્રપાઠના અનુસંધાનમાં પ્રાર્થના સંબંધી અમે તમારું વચન સાંભળીએ, સ્વીકારીએ, એ અમે અમારા જીવનોમાં ઉતારીએ અને અમે પણ અસરકારક પ્રાર્થના તમારી પાસે લાવનારા તમારા લોકો બનીએ, એવી કૃપા આમ સર્વ ઉપર થવા દો. અમારા પોતાના નકારાત્મક વિચારો, શૈતાની વિચારો એ દૂર કરો. તમારા પવિત્ર આત્માને સીધી રીતે વાત અને વ્યવહાર કરવા દો. ઈસુ ખ્રિસ્ત અમારા પ્રભુના નામમાં આ પ્રાર્થના અમે યાચીએ છીએ, માટે સાંભળી અમારું સ્વીકાર કરો. આમેન. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને ઈસુના નામમાં પ્રેમી સલામ. આજનું વચન અને આજનો દિવસ એ આપણ બધાને માટે આશીર્વાદિત બનશે અને બની રહ્યો છે. જે શાસ્ત્રપાઠ તમારી આગળ વાંચવામાં આવ્યો, એ શાસ્ત્રપાઠના આધારે વિષય છે પરાક્રમ સભર પ્રાર્થના. ગમે તેટલું બોલ્યા કરીએ, ગમે તેટલું માંગ્યા કરીએ, રાત દિવસ ઉપવાસ સાથે પ્રાર્થના કરીએ, પણ જો એનો પ્રત્યુત્તર ના મળે, એ પ્રાર્થનામાં પરાક્રમ ના હોય, એ પ્રાર્થનામાં પ્રભુનું સામર્થ્ય ના હોય, તો એ બધું જ વ્યર્થ છે, નકામું છે. એ જે બીજું કાર્ડ વૃત્તાંત એનો 20મો અધ્યાય અને એની 9મી કલમની અંદર લખ્યું છે, જો કંઈ પણ આપત્તિ એટલે તરવાર કે ન્યાય શાસન કે મરકી કે દુકાળ અમારા ઉપર આવ્યાથી અને આ મંદિર આગળ તથા તારી હજુરમાં ઊભા રહીએ, કેમ કે આ મંદિરમાં તારું નામ છે ને અમારી વિપત્તિમાં અમે તારી પ્રાર્થના કરીએ, તો તું તે સાંભળીને અમારો બચાવ કરશે. આ પ્રભુનું વચન છે અને પ્રભુ એના વચનો દ્વારા આપણી સાથે વાત વ્યવહારો કરે છે. એને કયો શબ્દ વાપરીએ, આપ કદાચ જુદા જુદા પિક્ચરો જોતા હશો. હવે મોબાઈલમાં પણ જુએ લોકો અને ટીવીમાં પણ જુએ અને બીજી જગ્યાએ પણ જુએ. એ જે બધા એક્ટરો છે અથવા જે એ ફિલ્મી હસ્તીઓ છે, એમાં જો તમને યાદ હોય તો હાસ્ય કલાકાર કોણ હા હાસ્ય કલાકાર એ આપણો છે અને આપણો આપણને ઘણી બધી રીતે પડકાર આપે છે. હા, એવું કહેવાય છે કે એ જે કલાકારો છે એ બધાની અંદર હાસ્ય કલાકાર જોની લીવર, કે જે એક સમયે તે એવી સાક્ષી આપે છે અને તે એક સભામાં પોતાની સાક્ષી આપતા જણાવે છે કે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં સૌથી હોશિયાર તથા ચાલાક વ્યક્તિ કોણ છે? તમે મને કહેશો, પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં સૌથી હોશિયાર તથા ચાલાક વ્યક્તિ કોણ છે?
પવિત્ર શાસ્ત્રની. હું પણ એ વિશે વિચારતો હતો ત્યારે એનો પ્રત્યુત્તર ત્યાં આ પ્રમાણે છે. ઈસુની સાથે વધસ્તંભ પર ટીંગાયેલ એક મરતો ચોર. હવે એને એક કેમ હોશિયાર અથવા તો એ કેમ ચાલાક, તો હું તમને બતાવીશ. એ જે ચોર છે એણે આખી જિંદગી શું કર્યું? એણે નકારાત્મક બાબતો જ કરી, કોઈ સારું કામ ના કર્યું. પણ એટલો હોશિયાર, એટલો ચાલાક, વધસ્તંભ પર એને જડવામાં આવ્યો અને વધસ્તંભ પર એ પોતાનું જીવન ઈશ્વરને સમર્પિત કરે છે. હોશિયાર હું એને એ રીતે કહું છું, ચાલાક એને એ રીતે કહું છું કે તે વધસ્તંભ પર રહીને મરતી વેળાએ એક ગજબની પ્રાર્થના કરે છે. શું કહે છે? ઈસુને કહે છે, એ ઈસુને કહે છે કે હે ઈસુ, તું તારા રાજ્યમાં આવે ત્યારે મને. એટલે કહેવાનો મતલબ એટલો છે કે પરિસ્થિતિ ક્યારે બદલાય, વ્યક્તિ ક્યારે બદલાય, વ્યક્તિ ક્યારે પ્રભુને જીવન સમર્પિત કરે એ કાંઈ નક્કી નથી. અહીંયા એ જોની લીવર એવું કહેવા માંગે છે કે જો પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં સૌથી હોશિયાર અને ચાલાક વ્યક્તિ જો કોઈ હોય તો તે મરતો ચોર છે. અને એ પ્રાર્થના કરે છે કે હે ઈસુ, તું તારા રાજ્યમાં આવે ત્યારે મને સંભાળજે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેને ખાતરી આપી અને એને કહ્યું, આજ તું મારી સાથે પારાદેશમાં હોઈશ. હા, આખી જિંદગી જે કર્યું એ તમે એ વિચારો. કદાચ અહીંયા એ જે દાખલો આપવાનો મતલબ એટલો જ છે. હું એવું નથી કહેતો કે તમે આખી જિંદગી જેમ તેમ રહો, એવું ના વિચારી લેતા. અને હું તમને છૂટ પણ આપતો નથી. પણ આ જે પરિસ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને હું કહું છું કે એ જે મરતો ચોર છે એ વધસ્તંભ પર રહીને એ એક ગજબની, મને તમને પડકાર મળે એવી પ્રાર્થના કરે છે. અને એ ઈસુને કહે છે કે હે ઈસુ, તું તારા રાજ્યમાં આવે ત્યારે મને સંભાળજે. અને ઈસુ એને કહે છે કે આજ તું મારી સાથે પારાદેશમાં હોઈશ. અહીંયા તમે જોશો એ જે શાસ્ત્ર વાંચન છે એ શાસ્ત્ર વાંચનની અંદર પોટીફાર છે, યહોશાફાટ છે. એ યહોશાફાટ વિશે લખ્યું છે કે વિકટ પરિસ્થિતિમાં યહોવાની શોધ કરી અથવા તો પરમેશ્વરના સમર્થ હાથોમાં એ પોતાને મૂકે છે. વિકટ પરિસ્થિતિ છે, નકારાત્મક છે, સારી નથી. એવા સમયની અંદર એ ઈશ્વરની શોધ કરે છે. લખ્યું છે કે એ ઈશ્વરના સમર્થ હાથોમાં પોતાને મૂકે છે. અને ત્યાં એના વિશે લખ્યું છે અને વિજય પ્રાપ્ત કરે છે. નકારાત્મક પરિસ્થિતિ વ્યક્તિને કે રાજાને કે પ્રજાને અનુકૂળ આવે એવી નથી. તેમ છતાં લખ્યું છે કે ઈશ્વરની શોધ કરે છે અને ઈશ્વરના હાથોમાં પોતાને મૂકે છે. અને જ્યારે મૂકે છે ત્યારે યહોશાફાટ એ વિજય પામે છે. કઈ રીતે પામે છે એ પણ ત્યાં લખ્યું છે. સમયના બાબે આપણે એ તરફ જોતા નથી. પણ પ્રાર્થનાને પરાક્રમ સભર અથવા તો પ્રાર્થનાને આશીર્વાદિત પ્રાર્થના આપણે કઈ રીતે બનાવી શકીએ? હમણાં ઘોઘાની અંદર પણ મિશનરીઓ દક્ષિણ ગુજરાતમાંથી આવ્યા અને આખી રાત પ્રાર્થના કરવામાં આવી. અને એ રીતે પ્રભુના સેવકોએ અને સેવિકાઓએ અને મંડળીના લોકોએ પ્રાર્થનામાં સમય વિતાવ્યો.
પણ પ્રભુ એના વચનમાં કહે છે કે પરાક્રમ સભર તમે તમારી પ્રાર્થના કઈ રીતે બનાવી શકો. ઘણી બધી વખત આપણે ઉઠીએ ને બહુ ઉતાવળ હોય ને આપણા રોજના કાર્યક્રમ પ્રમાણે આપણે ઈશ્વરની પાસે જઈએ છીએ, પણ અહીંયા પ્રભુ એના વચનમાં કહે છે કે પરાક્રમ સભર પ્રાર્થના હું ને તમે કેવી રીતે બનાવી શકીએ, અથવા હું ને તમે જે પ્રાર્થના કરીએ છીએ એ પરાક્રમવાળી પ્રાર્થના ક્યારે બને, તો ત્યાં પ્રભુનું વચન એ 5મી કલમની અંદર કહે છે. કોઈ વાંચશો? બીજું કાળ વૃત્તાંત એનો 20મો અધ્યાય અને 5મી કલમ. ત્યાં પ્રભુ એના વચનમાં કહે છે 6. ત્યાં પ્રભુનું વચન એક નવી રીત શીખવે છે. ત્યાં લખ્યું છે કે સામૂહિક પ્રાર્થના. આ જે ભક્તિ સભા છે એ સામૂહિક ભક્તિ સભા છે, અને એ સામૂહિક ભક્તિ સભામાં પ્રભુ એના વચનમાં કહે છે પ્રાર્થના કરીએ પણ સામૂહિક રીતે કરીએ. ઘણી બધી વખત આપણે એકલા કરી લઈએ, કાં તો 2 જણ કરી લઈએ, કાં તો બાળકો એમની રીતે કરે, પતિ પત્ની અલગ રીતે કરે. પણ પ્રભુ કહે છે તમારી મારી પ્રાર્થના એ પરાક્રમવાળી અસરકારક ક્યારે બને, તો એવું કહેવાય છે કે સામૂહિક રીતે પ્રાર્થના કરવી જોઈએ. આજે દાખલા તરીકે તમે એક પ્રાર્થના કરો અને આજે અહીંયા બેઠેલા બધા એક સાથે પ્રાર્થના કરો, એમાં ફેર છે. પાળક અમારી જે સૌરાષ્ટ્ર કચ્છ વિભાગનું પાળક મંડળ છે એમાં અમે કરીએ છીએ. અમારી પાસે દરેક વિનંતી હોય, અમે દરેક વિનંતી 10 બાળકો હોઈએ, એ 10 બાળકો એક સાથે સામૂહિક રીતે પ્રાર્થના કરે છે. એટલે કહેવાનો મતલબ એટલો જ છે, તમે પ્રાર્થના કરો છો ના નહીં, કૌટુંબિક રીતે કરો છો ના નહીં, પણ પ્રભુ કહે છે કે યહોશાપાટ વિકટ પરિસ્થિતિમાં યહોવાની સહાય મેળવવા, કલમ 3 અને 4 ત્યાં લખ્યું છે એ આથી યહોશાપાટ ભયભીત થઈને યહોવાની શોધ કરવા લાગ્યો, અને તેણે આખા યહૂદિયામાં ઉપવાસ કરવાનો ઢંઢેરો પીટાવ્યો. યહૂદિયાના લોકો યહોવાની સહાય માંગવા સારું એકઠા થયા, એટલે યહૂદિયાના સર્વ નગરોમાંથી તેઓ યહોવાની શોધ કરવા માટે આવ્યા. હવે ત્યાં પ્રભુનું વચન કહે છે કે સામૂહિક પ્રાર્થના. ઘણી બધી વખત માણસ એક પ્રાર્થના કરે અને 50 માણસ કરે, એમાં ફેર છે. જો કોઈ ભૂત વળગેલો હોય અને એ ભૂત વળગેલા માટે તમે પ્રાર્થના કરો, તો એ ભૂત વળગેલો જ્યારે પ્રાર્થના શરૂ થાય, પ્રભુનું વાંચન વાંચીએ ત્યારે એ ધમાલ કરે અને એ પ્રાર્થનાને અટકાવવા પ્રયત્ન કરે, બાઇબલ વાંચનને અટકાવવા પ્રયત્ન કરે. પણ એનો અર્થ એટલો જ છે કે એક વ્યક્તિ જ્યારે પ્રાર્થના કરે છે ત્યારે જો શેતાન એ બીતો હોય અથવા તો એ ધ્રુજતો હોય તો પ્રભુ એના વચનમાં એમ કહે છે કે 50 માણસ પ્રાર્થના કરે તો એ શેતાન શું કરે? એની તાકાત નથી એ મારા તમારા ઘરમાં કે મારા તમારા શરીરમાં કે મારા તમારા કુટુંબમાં રહે. એટલે યહોશાપાટ અહીંયા એવું કહેવા માંગે છે કે પ્રાર્થના કરીએ પણ પરાક્રમ સભર પ્રાર્થના કરીએ, કે જેથી પરાક્રમની સાથે જ્યારે પ્રાર્થના કરવામાં આવે ત્યારે શેતાન એ ધ્રુજે અને શેતાન એ ચાલ્યો જાય. એટલે પ્રભુ એના વચનમાં ત્યાં કહે છે કે આપણે પ્રાર્થના કરીએ પણ સામૂહિક રીતે કરીએ. ત્યાં પ્રભુ એના વચનમાં કહે છે કે એ જે યહોશાપાટ છે, વિકટ પરિસ્થિતિ છે, એમાં સહાય મેળવવા
ત્રીજી અને ચોથી કલમ ઉપવાસ સહિત પ્રાર્થના માટેનો ઢંઢેરો પીટાવે છે. અને ત્યાં લખ્યું છે કે ઢંઢેરો એકલું પીટાવતો નથી, પણ ત્યાં લખ્યું છે સામૂહિક પ્રાર્થનાનું ત્યાં એ આહવાન આપે છે. અને ત્યાં લખ્યું છે, મેં નોંધ્યું છે કે એ જે યહોશાફાટ છે, એ યહોશાફાટ જ્યારે વિકટ પરિસ્થિતિ છે ત્યારે એ ત્યાં ઈશ્વરની શોધ કરે છે અને ઈશ્વરના હાથોમાં પોતાના એક કૃત્યને મૂકે છે. એટલે જો તમે જોશો તો ત્યાં પ્રભુનું જે વચન છે, પ્રભુનું વચન કહે છે કે પ્રેરિતોનો કૃત્ય 1 અને 14 ત્યાં લખ્યું છે, વાંચતા નથી પણ એ સર્વ સ્ત્રીઓ, અને ત્યાં લખ્યું છે ઈસુની માં મરિયમ અને તેમના ભાઈઓ એક ચિત્તે પ્રાર્થનામાં લાગુ રહેતા હતા. ત્યાં એક વ્યક્તિ નથી, બહુવચનમાં ત્યાં વધારે વ્યક્તિ છે. એટલે મને તમને જે પડકાર મળે છે તે આ છે, પ્રાર્થના કરીએ પણ સામૂહિક રીતે કરીએ. એટલે અમે એ નિત્ય કરીએ છીએ કે અમે જ્યાં મળીએ ત્યાં બધા જ બાળકો અમે એકસાથે પ્રાર્થના કરીએ છીએ. એટલે જે કહેવાનો અર્થ છે તે આ છે, ત્યાં લખ્યું છે પ્રેરિતોનું કૃત્ય 1 અને 14 સર્વ સ્ત્રીઓ, મરિયમ અને તેમના ભાઈઓ, એટલે એક ચિત્તે પ્રાર્થનામાં લાગુ રહેતા હતા. એક વ્યક્તિ નથી ત્યાં, પણ ત્યાં વધારે વ્યક્તિ છે. પછી ત્યાં 4થો અધ્યાય અને 24મી કલમની અંદર લખ્યું છે, તે સાંભળીને તેઓએ એક ચિત્તે ઈશ્વરની આગળ મોટે સ્વરે કહ્યું. અને ત્યાં લખ્યું છે કે ત્યાં પણ એક વ્યક્તિ નથી, પણ ત્યાં એકથી વધારે વ્યક્તિ છે. એટલે યહોશાફાટ એ પ્રાર્થના કરે છે, પણ લોકોને સાથે રાખીને પ્રાર્થના કરે છે. ઘણી બધી વખત આપણે એવું કરીએ છીએ કે લોકો છો રહ્યા, ઉપયોગ નથી કરવો, આપણે આપણી રીતે કરીએ. પણ પ્રભુ કે છે એ વાત સાચી છે, એ પણ પ્રાર્થના બહુ અગત્યની છે, પણ પ્રભુ એ પણ કહે છે કે આપણે આપણા લોકોને સામેલ કરીએ, આપણા પરિવારને, આપણી મંડળીના લોકોને એમાં સામેલ કરીએ. 12 અને 12માં લખ્યું છે, યોહાન જેનું બીજું નામ માર્ક હતું, તેની માં મરિયમના ત્યાં ઘણા માણસો એકઠા થઈને પ્રાર્થના કરતા હતા. ત્યાં પણ લખ્યું છે કે ઘણા માણસો એકઠા થઈને પ્રાર્થના કરતા હતા. એટલે કહેવાનો મતલબ એટલો જ છે કે યહોશાફાટ એ એક વ્યક્તિ પ્રાર્થના કરે એને સમર્થન આપે છે, પણ એની સાથે સાથે એ એવું કહેવા માંગે છે કે સામૂહિક રીતે પ્રાર્થના કરીએ કે જેથી કરીને પરાક્રમ સહિત એ પ્રાર્થના વિનંતી પ્રભુની પાસે જાય. અને 21મો અધ્યાય, પ્રેરિતોનું કૃત્ય 21મો અધ્યાય, ત્યાં પણ લખ્યું છે, ત્યારે તેઓ સર્વ સ્ત્રીઓ, છોકરા સમુદ્ર કાંઠે ઘૂંટણે પડીને પ્રાર્થના કરતા હતા. એટલે ઘણા બધા શાસ્ત્ર પાઠો છે મારી પાસે, પણ સમયના ભાવે એ તમને વધારે આપી શકતો નથી. પણ ત્યાં પ્રભુનું વચન કહે છે કે સામૂહિક પ્રાર્થના એ વિશ્વાસીઓની એકતા તથા વિશ્વાસ પ્રગટ કરે છે. એક કરે અને 50 માણસ કરે એમાં તફાવત છે. તમે કરો છો ના નહીં, વધુ સારી રીતે પરાક્રમ સાથે કરો, પણ પ્રભુ કહે છે કે પરાક્રમ સાથે તો કરીએ જ, પણ પ્રભુ એના વચનમાં યહોશાફાટની મારફતે કહે છે સામૂહિક રીતે કરીએ, એકથી વધારે સંખ્યામાં આપણે
પ્રાર્થના કરીએ. અને જ્યારે એકથી વધારે સંખ્યામાં આપણે પ્રાર્થના કરીએ ત્યારે શેતાન એ થર ધ્રુજે છે અને શેતાન એ ભાગી જાય છે. પ્રભુ આપણ સર્વને સામૂહિક રીતે એટલે કે એકથી વધારે સંખ્યામાં પ્રાર્થના કરવા તેના પવિત્ર આત્મા દ્વારા દોરે. ગઈ વખતે પણ મેં એ અનુસંધાનમાં કહ્યું હતું, જો તમે જોશો તો ત્યાં લખ્યું છે 6ઠ્ઠી કલમ. એ 6ઠ્ઠી કલમ પણ દર્શાવે છે, હે અમારા પિતૃઓના દેવ યહોવા, શું તું સ્વર્ગવાસી દેવ નથી? શું તું વિદેશીઓના સર્વ રાજ્યો પર અધિકારી નથી? તારા હાથમાં એટલું બધું બળ તથા પરાક્રમ છે કે કોઈ તારી સામે ટકવાને સમર્થ નથી. બીજી બાબત, પરાક્રમ સભર પ્રાર્થના તમે કઈ રીતે બનાવી શકો? તો ત્યાં 6ઠ્ઠી કલમની અંદર યહોશાફાટ કહે છે કે ઈશ્વરના જે ગુણો છે એને સમજીને જ્યારે વ્યક્તિ પ્રાર્થના કરે ત્યારે બહુ જ ઉપયોગી બને છે. જેમ કે એક આપણે ઉદાહરણ લઈએ કે ઈશ્વર મારું પૂરું કરનાર છે. એના વચનમાં ત્યાં બતાવે છે, જો તમે જોશો તો ત્યાં એ પ્રભુનું વચન કહે છે કે દેવની સ્તુતિ આપણે ઈશ્વરના જે ગુણો છે એનો અનુભવ કરીને કરવાની જરૂર છે. લખ્યું છે યહોશાફાટ પ્રાર્થનામાં પરમેશ્વરના દેવત્વને અને સામર્થ્યને જુએ છે. ઈશ્વરની પાસે કેટલું સામર્થ્ય છે એને ખબર છે. લખ્યું છે કે એના કેવા ગુણો છે એ પણ એ યહોશાફાટ જુએ છે. એટલે ઘણી બધી વખત આપણે પ્રાર્થના કરીએ પણ એક ચાલી આવતી રૂઢી, જેમ કે આપણે હમણાં પ્રેયર વોક કરી અને એમાં આપણે બધાએ પ્રાર્થના કરી, પણ પ્રભુ કહે છે કે ઈશ્વરના જે ગુણો છે, ઈશ્વરનું જે દેવત્વ છે એ જો તમે જાણો, એનો અનુભવ કરો અને ત્યાર પછી આપણે પ્રાર્થના કરીએ. એટલે ત્યાં પ્રભુ એના વચનમાં કહે છે, યહોશાફાટ પ્રાર્થનામાં પરમેશ્વરના દેવત્વને તથા સામર્થ્યને રજૂ કરે છે. અને ત્યાં લખ્યું છે પિતૃઓનો દેવ, એટલે આપણને તરત ખ્યાલ આવે ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબનો ઈશ્વર. એ એમણે અનુભવ્યું હતું અને એ શબ્દ ત્યારે જ તેમણે વાપર્યો. ત્યાં લખ્યું છે સ્વર્ગીય દેવ, અને એ 6ઠ્ઠી કલમમાં એનો ઉલ્લેખ કર્યો છે. ત્યાર પછી ત્યાં લખ્યું છે અધિકાર ધરાવનાર. ઈશ્વરને અધિકાર છે, સત્તા છે, માન છે, મહિમા છે, ગૌરવ છે, અને એનો અધિકાર વાપરી શકે છે, એનો અધિકાર એ ઉપયોગમાં લઈ શકે છે. એટલે કે ઈશ્વરને મને તમને સાજા કરવાનો અધિકાર છે, અને એ અધિકાર ઈશ્વર વાપરે છે. એટલે એનો જ્યારે અધિકાર ધરાવનાર તરીકે હું તમે અનુભવ કરીએ ત્યારે આપણે પ્રાર્થનામાં જઈએ ત્યારે એ પ્રાર્થના અર્થસભર બને છે. અને ત્યાં એ પણ લખ્યું છે સર્વસમર્થ. શેતાન વિશે એવું લખ્યું છે, શેતાન શક્તિમાન છે, પણ ઈશ્વર સર્વશક્તિમાન છે. શેતાન ભલે શક્તિમાન રહ્યો, પણ ઈશ્વર વિશે લખ્યું છે કે ઈશ્વર એ સર્વશક્તિમાન છે. એને કંઈ જ એને અધિકાર છે, સત્તા છે, માન છે, મહિમા છે, એને કંઈ જ અશક્ય નથી. ત્યાર પછી ત્યાં એ પણ લખ્યું છે એ પરાક્રમી દેવ. અને પરાક્રમ પેલું બાઇબલમાં લખ્યું છે, જ્યારે ઈસુના શરીરમાંથી પરાક્રમ નીકળે છે ત્યારે
તરત ઈસુને ખબર પડે છે. અને ઘણી બધી વખત આપણે કહીએ કે ઈશ્વરે સાજાપણું આપ્યું, પણ એ ઈશ્વરના પરાક્રમનું. એટલે હું જે કહેવા માગું છું તે એ છે, પ્રાર્થના કરીએ, બડબડાટ ના કરીએ, માંગ્યા જ ના કરીએ, પણ ઈશ્વર કોણ છે એ અનુભવીએ. ઈશ્વર મારા અને તમારા હકમાં શું કરી શકે છે એ અનુભવીએ. અને એ પ્રમાણે જ્યારે ઈશ્વરની પાસે જઈશું ત્યારે તમારી મારી પ્રાર્થના એ પરાક્રમ સભર પ્રાર્થના રહેશે. જ્યાં સુધી તમે આ બાબતો અનુભવશો નહીં ત્યાં સુધી તમારી પ્રાર્થના એક ચાલી આવતી રૂઢી અથવા બડબડાટ બની રહેશે. પણ આજે ઈશ્વર એવી કૃપા આપે કે ઈશ્વરનો અનુભવ કરીએ કે એ પરાક્રમી દેવ છે, સર્વસમત દેવ છે, અધિકાર ધરાવનાર દેવ છે, એ સ્વર્ગીય દેવ છે. અને એ અનુભવ કરીને જ્યારે પ્રભુની પાસે જઈશું ત્યારે મારી તમારી પ્રાર્થના એ તાકાતવાન બનશે, એ પરિણામ લાવશે, એ પરિણામ વગરની રહેશે નહીં. અને અહીંયા જો તમે જોશો તો ત્યાં લખ્યું છે, પુનર્નિયમનું પુસ્તક એનો 4 અધ્યાય અને 39મી કલમ, યહોવા તે જ ઈશ્વર છે, તેમના સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. તેમના સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. એ યહોશાફાટનો અનુભવ છે, એ ગીતકર્તાનો અનુભવ છે. અને ત્યાં એ પણ લખ્યું છે દાનિયેલ 4:17, પરાત્પર ઈશ્વર માણસોના રાજ્ય ઉપર અધિકાર ચલાવે છે. એ મારા ઉપર અધિકાર ચલાવે, માણસોના કોઈ પણ કૃત્ય ઉપર પણ એ અધિકાર ચલાવે. 4:25 લખ્યું છે પરાત્પર ઈશ્વર માણસોના રાજ્ય ઉપર. અને ત્યાં 4:32 લખ્યું છે પરાત્પર ઈશ્વર. પહેલું કાળ વૃત્તાંત 29:12 લખ્યું છે. ગીતશાસ્ત્ર 44 અને 2 પણ લખ્યું છે દેવનું દેવત્વ અથવા ઈશ્વરના ગુણો. એટલે પ્રભુ મને તમને જે બાબત બતાવે છે તે આ પ્રાર્થના કરીએ પણ ઈશ્વરના ગુણોનો અનુભવ કરીને, ઈશ્વરના દેવત્વનો અનુભવ કરીને આપણે પ્રાર્થના કરીએ કે જેથી કરીને મારી તમારી પ્રાર્થના એ પરાક્રમ સભર પ્રાર્થના બને. ત્યાર પછી એ જે યહોશાફાટ છે એ યહોશાફાટ ત્રીજી બાબત બતાવે છે, 7 અને 8મી કલમ. એ 7 અને 8મી કલમની અંદર ત્યાં લખ્યું છે, કોઈ વાંચશો 7 અને 8, 20, 7 અને 8. એટલે ત્યાં ત્રીજી બાબત જોવા મળે છે કે પોતાના લોકો માટેની યોજના. પ્રાર્થના એ કરે છે પણ એ પ્રાર્થનામાં પોતાના લોકો માટેની 6 અને 7 અને 8મી કલમની અંદર લખવામાં આવ્યું છે. ઇસરાયેલી પ્રજાના વિશે લખવામાં આવ્યું છે અને ઇબ્રાહીમના વંશજો એ તરીકે શબ્દ વાપર્યો છે. એટલે પ્રભુ એના વચનમાં કહે છે કે પોતાના લોક માટેની યોજના, પ્રાર્થનામાં પોતાના લોકો માટેની યોજના એ તૈયાર કરે છે. લખ્યું છે દેવે પોતાના મિત્ર ઇબ્રાહીમની સાથે જે કરાર કર્યો હતો તે કરારની રૂએ તે ઇસરાયેલના મૂળ રહેવાસીઓને હાંકી કાઢીને તેમાં ઇસરાયેલીઓને વસાવ્યા તથા તેમની મધ્યે પવિત્ર મંદિર બાંધ્યું, જેથી દરેક પ્રશ્નોમાં તે સ્થળેથી થનાર પ્રાર્થનાનો તે ઉત્તર આપે તથા વિપત્તિથી બચાવે. દેવની યોજના આપણા માટે ભરપૂર જીવન આપવાની છે. અહીંયા યહોશાફાટ કહે છે ઇબ્રાહીમ અને ઇસરાયેલી પ્રજા વિશે લખવામાં આવ્યું છે પોતાના લોક માટેની યોજના. ઘણી બધી વખત આપણે આપણી જ યોજના કર્યા કરીએ, આપણા કુટુંબની જ કર્યા કરીએ, આપણી મંડળીની જ કર્યા કરીએ,
એનાથી વિશેષ આપણે બહાર જતા નથી. પણ પ્રભુ કહે છે કે બધા જ લોકો, મેં ગયા રવિવારે કીધું હતું, વિદેશીની પ્રાર્થના પણ ઈશ્વર સાંભળે છે. આપણે એવું માનીએ કે એ તો હિન્દુ છે ને એ તો મુસ્લિમ છે, પણ મેં ગયા રવિવારે કીધું હતું કે વિદેશીઓની પ્રાર્થના પણ ઈશ્વર સાંભળે છે. એટલે અહીંયા ઈશ્વરના વચનમાં કહે છે કે પોતાના લોક માટેની યોજના જો વ્યક્તિમાં હશે, સેવકમાં હશે, મંડળીના આગેવાનોમાં હશે, તો એ પ્રાર્થના પરાક્રમ સભર બનશે. જો એ પોતાના લોક માટેની યોજના, એણે ત્યાં જે યોજના કરી તે લખ્યું છે. એણે લખ્યું છે કે ઇસરાયેલ, અને એટલે ત્યાં લખ્યું છે ઇસરાયેલના મૂળ રહેવાસી, એટલે ઈશ્વરના લોક સિવાયના, ત્યાં વિદેશી શબ્દ વાપર્યો છે, ઓને હાંકી કાઢીને તેમાં ઇસરાયેલીઓને વસાવ્યા. પછી લખ્યું છે તથા તેમની મધ્યે પવિત્ર મંદિર બાંધ્યું. એટલે આ એક યોજના. ઈશ્વર પરાક્રમ સભર પ્રાર્થના બનાવવા માંગે છે, તો એ છે ત્રીજી કલમ, પોતાના લોક માટેની યોજના બનાવવી. આપણે વ્યક્તિગત રીતે, કૌટુંબિક રીતે, મંડળીકીય રીતે યોજનાઓ કરીએ, પણ એની સાથે સાથે આપણે, હું ભૌતિકની વાત નથી કરતો, હું આત્મિક બાબતની વાત કરું. એટલે બીજા લોકોની, ઈશ્વરના લોકોની પણ આપણે વ્યવસ્થા કરીએ, યોજના કરીએ. અને જો એ રીતે કરીશું તો મારી તમારી પ્રાર્થના એ પરાક્રમ સભર પ્રાર્થના બનશે. જો બીજા લોકોના હિતમાં કોઈ યોજના ના હોય, કોઈ મધ્યસ્થી ના હોય, તો પ્રભુ કહે છે એ એક ચાલી આવતી રૂઢિ અથવા તો તમે તમારી બળબડાટ કરવાની એક રીત બની રહેશે. પછી ત્યાં 9મી કલમની અંદર લખ્યું છે, એ 9મી કલમની અંદર લખતા, જો કંઈ પણ આપત્તિ એટલે તરવાર કે ન્યાય શાસન કે મરકી કે દુકાળ અમારા ઉપર આવ્યાથી અને આ મંદિર આગળ તથા તારી હજુરમાં ઊભા રહીએ, કેમ કે આ મંદિરમાં તારું નામ છે ને અમારી વિપત્તિમાં અમે તારી પ્રાર્થના કરીએ, તો તું તે સાંભળીને અમારો બચાવ કરજે. ખાતરીદાયક વચન આપેશ. કહેવા પૂરતું અથવા આપવા પૂરતું વચન નથી આપતા, પણ ત્યાં લખ્યું છે આ સ્થળે મંદિરથી પ્રાર્થના કરવામાં આવે. અને ત્યાં એ પણ લખ્યું છે કોઈ પણ પ્રકારની વિપત્તિથી દેવ પોતાના લોકને છોડાવશે. અને ત્યાં એ પણ લખ્યું છે દેવ પોતાના લોકોને બચાવશે. એટલે ત્યાં 6 અધ્યાય અને 12-42 લખ્યું છે, જ્યારે આપણે પ્રાર્થનામાં પરમેશ્વરના વચનોને ટાંકીએ છીએ, ત્યારે પરમેશ્વર તે વચનો પ્રમાણે ઉત્તર આપે છે. ઘણાને એ ટેવ છે, એ ઈશ્વરનો આશીર્વાદ. આપણે વચન સાથે પ્રાર્થનામાં જઈએ, પ્રભુને કહીએ પ્રભુ આ જગ્યાએ આવું લખ્યું છે, પ્રભુને કહીએ પ્રભુ આ અધ્યાયમાં, આ પુસ્તકમાં આ પ્રમાણે લખ્યું છે. એટલે ઘણા બધા પ્રભુના લોકોને, સેવકો સેવિકાઓને પ્રાર્થના કરવામાં વચનોને ધ્યાનમાં લેવામાં આવે છે. અને જ્યારે એ રીતે કરવામાં, એટલે ખાતરીદાયક વચનમાં આ રીતે લખ્યું છે એટલે એ રીતે જ થાય. એટલે ત્યાં પ્રભુ એના વચનમાં કહે છે ખાતરીદાયક વચન, કહેવા પૂરતું નહીં, કરવા પૂરતું નહીં, પણ પ્રાર્થના કરીએ તો વચનો ટાંકીને કરીએ. ઘણાને ઘણા બધા અધ્યાયો યાદ છે, ઘણાને ઘણા બધા પુસ્તકોની કલમો યાદ છે. અને એ કલમો સાથે આપણે પ્રભુની પાસે જઈએ છીએ, અને જઈએ છીએ ત્યારે આપણે ખાતરી અનુભવીએ છીએ, અથવા તો પ્રભુએ જે ખાતરી આપી છે એ આપણે સમજી શકીએ છીએ. ત્યાર પછી ત્યાં જો તમે જોશો તો 10 અને 11મી કલમ ત્યાં લખ્યું છે. 10 અને 11 પ્રભુનું વચન ત્યાં કહે છે, હવે જો આમોનીઓ, મોઆબીઓ તથા શેર પર્વતના લોકો ઉપર ઇસરાયેલ
ને મિસર દેશમાંથી નીકળતી વખતે હલ્લો કરવા ન દીધો, પણ તેઓ ફંટાઈને બીજે માર્ગે ગયા અને તેઓનો નાશ ન કર્યો. જો તે અમને જે તારા વતનનો વારસો આપ્યો છે તેમાંથી અમને કાઢી મૂકવાને તેઓ આવ્યા છે. જો તેઓ અમને કેવો બદલો આપેશ. એટલે ત્યાં શેતાનની જે યોજના છે એ બતાવીશ. ઘણી બધી વખત આપણે એવું માનીએ કે આપણે પ્રાર્થના કરીએ તો આપણે પ્રાર્થનામાં સફળ, પણ જેટલી હું તમે પ્રાર્થના કરીએ એટલો શેતાન શું કરે? મારીને તમારી પ્રાર્થના રોકવાને માટે પ્રયત્ન કરે, ગમે તે રીતે, ગમે તે લાવીને. એટલે અહીંયા ઈશ્વર એના વચનમાં બતાવે છે કે પરાક્રમ સભર જો પ્રાર્થના બનાવી છે તો ત્યાં લખ્યું છે મોટી ફોજ શેતાન શત્રુની સામે આપણે લડવા અસમર્થ હોઈએ. આપણે તેમના મર્યાદિત સામર્થ્ય, એની કુયુક્તિઓ અને એના પ્રપંચ દેવના ચરણોમાં મૂકીએ. પરમેશ્વર પૃથ્વીનો રાજા હોય, શેતાનનો પણ સફાયો કરે છે. પરમેશ્વર એના વિશે લખ્યું છે પૃથ્વીનો રાજા હોય, શેતાનનો પણ એ સફાયો કરે છે. એટલે જ્યારે આપણે પ્રભુની પાસે જઈએ છીએ, ભલે શેતાનની ગમે તે યોજના હોય, મારીને તમારી સામે, ચર્ચની સામે અથવા આત્મિક બાબતોની સામે શેતાનની ગમે તેટલી યોજના હોય, પણ ઈશ્વર એના વચનમાં કહે છે પરમેશ્વર એ પૃથ્વીનો રાજા હોય, એ શેતાનનો સફાયો કરી શકે છે. છેલ્લી બાબત તમને બતાવીશ. કલમ 12 બહુ જ અગત્યની બાબત છે, વાંચશો કોઈ? બહુ જ અગત્યની બાબત છે કે પરાક્રમ સભર પ્રાર્થના તમે ક્યારે બનાવી શકો? તો ત્યાં છેલ્લી બાબત લખ્યું છે પોતાની નિર્બળતા. માણસ એટલો સામર્થ્યવાન નથી કે જે પોતે પોતાની રીતે કામ કરે, પોતાની રીતે આગળ વધે, પણ ત્યાં લખ્યું છે તેની સામે થવામાં અમારામાં કંઈ શક્તિ નથી. લખ્યું છે પરમેશ્વરની હજુરમાં શેતાનને તથા આપણી મર્યાદાઓ તથા શક્તિને પણ લાવીએ. ત્યાં લખ્યું છે જેથી આપણી નિર્બળતામાં દેવનું સામર્થ્ય પ્રગટ થાય. એટલે ઘણી બધી વખત આપણે પ્રાર્થના ઘણી બધી કરીએ. તમે પ્રાર્થનાવાદી છો? ના નહીં. આખી ગુજરાત ડાયોસિસ પ્રાર્થનાવાદી છે? ના નહીં. એને ઓગસ્ટ મહિનાને પ્રાર્થનાના મહિના તરીકે મને તમને આપવામાં આવ્યો, અને જ્યારે આપવામાં આવ્યો ત્યારે ઘણી બધી વખત મારા અને તમારામાં ઘણી બધી નિર્બળતા હોય, મારા અને તમારામાં ઘણા બધા પાપ હોય, મારા અને તમારામાં ઘણી બધી શેતાની પ્રવૃત્તિ હોય, અને જો આપણે પ્રાર્થના કરીએ તો એ પ્રાર્થનાનો પ્રત્યુત્તર મળે કે ના મળે? કદી ના મળે. આખી જિંદગી પ્રાર્થના કરશો, જીવન પૂરું થઈ જશે. પણ જો આ એક બહુ અગત્યની બાબત છે, પોતાની નિર્બળતા, પોતે ઈશ્વરની આગળ અશક્તિમાન છે, અથવા ત્યાં લખ્યું છે કે અમારામાં કંઈ શક્તિ નથી. એ જો શબ્દ આપણે વાપરીશું તો એ ઈશ્વરને ગમશે. પણ જો આપણે એમ કહીએ પેલા સાદુકીઓને ફરોશીઓના જેવા, હા, અમે તો એ બધા કરતાં સારા, અમે એ બધા કરતાં સારા. પણ ઈશ્વર એના વચનમાં કહે છે કે જ્યારે આપણે પરમેશ્વરની હજુરમાં શેતાનને પણ લાવીએ, ઈશ્વર કહે છે, હું નથી કહેતો. ઘણી બધી આપણે પ્રાર્થના કર્યા જ રાખીએ છીએ, પણ અહીંયા ઈશ્વર એના વચનમાં યહોશાફાટની મારફતે કહે છે કે
પોતાની નિર્બળતા જાહેર કરીએ. ત્યાં એ યહોશુઆ કે છે, એ લોકો કે છે, અમે શક્તિમાન નથી, અમારામાં શક્તિ નથી. અને ત્યાં એ લોકો કે છે કે શેતાનને તથા આપણી મર્યાદાઓ અને આપણી જે અશક્તિ છે, આત્મિક અશક્તિ છે, તે જ્યારે પ્રભુની પાસે લાવવામાં આવે છે ત્યારે તમારી મારી પ્રાર્થના એ પરાક્રમ સભર પ્રાર્થના બની રહેશે. અને આજે ઈશ્વર એ દિશામાં મને તમને દોરે ચલાવે. ઉદાહરણો છે, હું તમને બતાવીશ, 5 મિનિટ જશે. ત્યાં લખ્યું છે કે એક મંડળીએ ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટને જણાવ્યું કે અમારી મંડળી માટે અમને પાળક આપો. આપણે ઘણી બધી વખત કરીએ છીએ, અરજી કરી, આ નહીં આ આપો. પણ લખ્યું છે ડીસુએ સવાલ કર્યો કે કેવો મોટો પાળક તમારે જોઈએ. ત્યારે મંડળીના આગેવાનો જવાબ આપે છે કે એના કદની તો ખબર નથી, પણ કે છે પણ એટલો મોટો હોવો જોઈએ કે જ્યારે તે પોતાના ઘૂંટણો પર હોય ત્યારે સ્વર્ગ સુધી પહોંચી શકે. હું જ્યારે ઉદાહરણ વાંચતો હતો ને ત્યારે એમાં લખ્યું છે એ લોકો પાળક માંગે છે, પણ એ લોકો કેટલો મોટો કે કેવો સારો એ નથી જોતા, પણ એ લોકોનું કહેવું એવું છે, એનો અર્થ એ છે કે તે પાળક એટલો પ્રાર્થનાવાદી હોય કે તેની પ્રાર્થનાઓ સ્વર્ગ સુધી પહોંચી શકે. પ્રભુ એના વચનમાં. બીજું એક ઉદાહરણ છે, જ્યારે જનરલ ગોર્ડન એમના લશ્કર સાથે ખાર્ટૂમ આફ્રિકામાં હતા ત્યારે કહેવામાં આવે છે કે દરરોજ 1 કલાક તેમના તંબુ ઉપર સફેદ રૂમાલ બાંધવામાં આવતો. જ્યારે આ સફેદ રૂમાલ તેમના તંબુ ઉપર બાંધેલો હોય ત્યારે કોઈ પણ માણસ ગમે તેટલો મોટો ઓફિસર કેમ ના હોય અને ગમે તેટલું અગત્યનું કામ કેમ ના હોય, પણ તેમના તંબુ પાસે જવાની હિંમત કોઈ કરે નહીં. લખ્યું છે એનું કારણ, દરેક જણને ખબર હતી કે સફેદ રૂમાલ તંબુ ઉપર દેખાય ત્યારે એ સમય જનરલ માટે પ્રાર્થનાનો સમય છે. અને જનરલ તંબુમાં પોતાના ઘૂંટણો ઉપર પ્રાર્થનામાં નમેલા છે. અને જ્યાં સુધી પેલો સફેદ રૂમાલ ઉતારી લેવામાં ન આવે ત્યાં સુધી કોઈ જ તેમના તંબુમાં પ્રવેશ કરી શકે નહીં. એટલે પ્રાર્થનાવાદી જીવન. છેલ્લે એક ઉદાહરણ છે સાધુ સુંદરસિંહ. સાધુ સુંદરસિંહ કહે છે કે પ્રાર્થના ઉપર એ બોલતા જણાવે છે કે મેં સમુદ્ર કાંઠે બેસીને નિહાળ્યું છે કે સમુદ્રમાંની માછલીઓ થોડી થોડી વારે પાણીની સપાટી ઉપર આવતી હતી. અને એણે લખ્યું છે કે કેમ આવતી હતી. આ માછલીઓ શ્વાસ લેવા માટે સપાટી ઉપર આવતી હતી. સપાટી ઉપર આવ્યા સિવાય માછલીઓ પાણીના તળિયે વધારે વખત રહી શકતી નહીં. અને પ્રભુ એના વચનમાં કહે છે, એમ જ પ્રભુના લોકો તરીકે આપણે જ્યાં કંઈ હોઈએ પણ એ જરૂરી છે કે આત્મિક શ્વાસ લેવા માટે માણસે આત્મિક વાતાવરણમાં આવવું જોઈએ. આત્મિક શ્વાસ એ પ્રાર્થના છે. જો માણસ એ પ્રાર્થનારૂપી શ્વાસ લેવા માટે સપાટી ઉપર એટલે કે પ્રભુની પાસે આવતા નથી તો ઊંડાણમાં તેનો આત્મા મરી જાય છે. પ્રભુ એ દિશામાં આપણને વધુ સારી સમજણ આપે. આમેન. આપો પ્રભુને
સંતોષ ચૌહાણ 500 રૂપિયા. નારદ મુનિ કુશવાહા 500 રૂપિયા. અને રુજવેલભાઈ અને જ્યોતિબેન પરિવાર તરફથી પણ 10,000 રૂપિયા આપવામાં આવ્યા છે. ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરની સ્તુતિ કરીએ. ઊભા થઈએ, પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. સર્વ સમર્થ, સનાતન, સર્વશક્તિમાન, સર્વવ્યાપી ને સર્વજ્ઞ અમારા જીવતા ઈશ્વર, ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત, અમારા સ્વામી, અમારી પ્રાર્થના પરાક્રમ સભર ક્યારે બની શકે એ પ્રભુ તમે અમને જુદી જુદી બાબતો લઈને બતાવ્યું. જો એ પ્રમાણે અમે છીએ તો પ્રભુ મારી પ્રાર્થનાઓ પરાક્રમ સભર છે અને એનો પ્રત્યુત્તર પ્રભુ અમે પ્રાપ્ત કર્યો છે. અમે હજી પણ એ બાબતોમાં વધુ દ્રઢ બનીએ, મજબૂત બનીએ અને પ્રભુ ઈસુમાં વધુ સારા આશીર્વાદો સંપાદન કરનારા તમારા લોકો બનીએ એવી કૃપા પ્રભુ તમે અમારા ઉપર થવા દો. જેમ વચનમાં લખવામાં આવ્યું, યહોશાફાટ ઇસ્રાયેલી લોકો કે જેમણે જે પડકાર અમને આપ્યો, જો એ પ્રમાણે અમે નથી ચાલી આવતી રૂઢિની રૂએ કરવા પૂરતા અથવા તો દરરોજનો ક્રમ પૂરતો જો એ બાબતો અમે કરતા હોઈએ, પ્રાર્થના કરતા હોઈએ, તો પ્રભુ અમે તમારી પાસે માફી માંગીએ. હવે પછી અમારી વ્યક્તિગત પ્રાર્થના, કૌટુંબિક પ્રાર્થના એ વધુ પરાક્રમ સભર બને એ માટે પ્રભુ તમે અમને એ બધી બાબતોથી બહાર કાઢો. યહોશાફાટ જે બાબતો અપનાવે છે એ પ્રભુ અમે અમારા જીવનોમાં અપનાવીએ. ખાસ કરીને અમારી નબળાઈઓ પ્રભુ અમે તમારી પાસે લાવીએ. ઘણી બધી વખત પ્રાર્થનામાં પ્રભુ અમે અમારી નબળાઈઓ સંતાડીશ, તમારાથી અમે દૂર રાખીશ. અમે અમારા પોતાના વખાણ કર્યા છે, અમે ઈશ્વરની બીકમાં રહ્યા નથી. અમે ઘણી બધી વખત પ્રાર્થના કરી છે, પણ એ શેતાન શત્રુને પણ અમે તમારી પાસે લાવી શક્યા નથી અને એના કારણે શેતાન એનું કાર્ય કરીએ જાય છે. ત્યારે પ્રભુ અત્યારે અમે તમને વિનંતી કરીએ છીએ, અમારી નિર્બળતા, અમારા પાપ, અમારી કુટેવો, તમારી વિરુદ્ધની બાબતો, બાઇબલ વિરુદ્ધની બાબતો એ બધી જ પ્રભુ અમે તમારી પાસે લાવીએ અને અમે એનો પસ્તાવો કરીએ, અમે એની માફી માંગીએ અને એમ અમે માફી પામીને પ્રભુ ઈસુને અમારા સર્જનહાર તરીકે સ્વીકારીએ, વધુ સુખી બનીએ, સમૃદ્ધ બનીએ, આશીર્વાદિત બનીએ એવી કૃપા પ્રભુ તમે અમારા ઉપર થવા દો. ખાસ કરીને પ્રભુ અત્યારે જ્યારે અમે તમારા ચરણોમાં નમ્યા છીએ ત્યારે જે નામો વાંચવામાં આવ્યા, જાહેર કરવામાં આવ્યા અને દાનાર્પણ રૂપી, શરીરો રૂપી અર્પણો પ્રભુ અમે તમારી પાસે લાવ્યા છીએ. અમારી પ્રાર્થના છે, દાનાર્પણ રૂપી અર્પણ તમે સ્વીકારો, એ શરીરો રૂપી અર્પણો તમે સ્વીકારો, દાનોને આશીર્વાદોથી ભરો, અમને પણ તમારા આશીર્વાદોથી ભરો કે જેથી કરીને અમારા દાનો આશીર્વાદિત થાય, અમે પણ આશીર્વાદિત થઈએ. અમારા દ્વારા અને દાનો દ્વારા મંડળીની વૃદ્ધિ થાય, ગુડાકાની વૃદ્ધિ થાય, તમારા રાજ્યની વૃદ્ધિ થાય એવો આશીર્વાદ પ્રભુ અમે માંગીએ છીએ. ફરીને એકવાર અમે તમારી સ્તુતિ સ્તવન કરતા અમે અમારી જાતોને તમારા હાથોમાં મૂકીએ છીએ. છૂટા પડીએ ત્યારે તમે અમારી સાથે રહેજો. બાઇબલ વાંચનનો જે પ્રોગ્રામ છે એ પણ પ્રભુ તમે આશીર્વાદિત કરજો. બપોર પછીનું જે ભોજન છે એ પણ આશીર્વાદિત કરજો અને એમ પ્રભુ અમે તમારામાં વધુ
સક્રિય બનીએ, જીવાળ બનીએ, સળગતા બનીએ એવી કૃપા આમ સર્વ ઉપર થવા દો. ફરીને એકવાર ઊભેલા બેઠેલા સર્વને માટે સ્તુતિ સ્તવન કરતા આ અમારી પ્રાર્થના મહાન મધ્યસ્થ જીવતા પ્રભુ ઈસુના નામમાં અમે માંગીએ માટે સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો. દિવસની અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો પણ મુંડાથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની અદ્રશ્ય સંગત, ત્રિએક દેવનો આશીર્વાદ આપણ સર્વની સાથે અને ઈશ્વરના સગળા લોકોની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન.